ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતય. ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ. અને કહું તો જરાય અતિશયોક્તિ નથી, જે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે વડતાલની અંદર, ગઢપુરની અંદર, જુનાગઢ, ધોલેરા ઇત્યાદિ ધામોની અંદર જે પોતાના પ્રગટ સ્વરૂપ ભગવાને પધરાવ્યા, એનાથી જરા પણ ન્યૂન જેનો મહિમા નથી એવા આપણા સુરતના ધીંગોધણી નારાયણ મુનિ દેવની છત્રછાયામાં, એમના સાનિધ્યમાં આજના શાકોત્સવના શુભ પ્રસંગે સભામાં મંચ ઉપર સમાસીન પરમ શ્રદ્ધેય, પરમ આત્મીય, ચિરાયુષ્યમાન અમારા અતિ જેની સાથે આત્મીય નિકટ સંબંધ પૂજ્ય મહારાજશ્રીના સમકાલીન સમયથી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી મહોદયશ્રી સાથે રહેલા છે. એટલે એમના, અને મેં હમણાં લાલનને યાદ કરાવ્યું, મેં કીધું આપ આવડા હતા ત્યારે મેં આપને ખોડામાં રમાડ્યા છે. હું આપની હવેલી ઉપર વડોદરા આવ્યો હતો મહારાજશ્રીને મળવા. અને આજે અમને ગૌરવ છે, જેને આ સનાતન ધર્મનું જે નેતૃત્વ, જે આપણી સનાતન વૈદિક પરંપરાનું નેતૃત્વ તમારા જેવા મજબૂત હાથની અંદર છે એવા પરમ શ્રદ્ધેય આશ્રયકુમાર મહોદયશ્રી, સાથે ભારદ્વાજગીરી મહોદય આત્મય અને પરમહંસ માનસરોવર. બહુ સુંદર આપ બધા મહાનુભાવો અહીંયા પધાર્યા. ઉપસ્થિત સર્વે રાજકીય, સામાજિક અગ્રગણ્ય મહાનુભાવો, બધાના નામાવિધાન નથી લેવો કારણ કે સમય આપણી પાસે બહુ સીમિત છે. ઉપસ્થિત ધર્મકુળ આશ્રિતવાલા સર્વે સંતો, પાર્ષદો, ધર્મકુળ આશ્રિતવાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજનો દિવસ એ સુરતના આંગણે એક અનેરા આનંદ અને ઉત્સાહનો દિવસ છે. ભગવાન શ્રીહરિએ આજથી 200 વર્ષ પૂર્વે લોયાની અંદર જે દિવ્ય શાકોત્સવ કર્યો, એ શાકોત્સવની સ્મૃતિની અંદર, સંપ્રદાયની અંદર, વિવિધ સ્થાનોએ, વિવિધ ગામોની અંદર ભક્તો પોતાની શ્રદ્ધા અને ભક્તિને અનુસાર, પોતાની સમય શક્તિને અનુસાર ઉત્સવો કરતા હોય છે. પણ સુરતના શાકોત્સવની ઝાંખી કંઈક, એની અલૌકિકતા કંઈક દિવ્ય જ હોય છે. નહીં તો મને ખબર છે કે અત્યારે બરાબર ટાઈમ ઘડિયાળનો આગળ વધી રહ્યો છે અને ઘણાને બધાને મનમાં એમ થાય કે અમને નોતરું દીધું જમવાનું અને અહીંયા વાતોથી પેટ ભરે છે, એટલે હું બહુ સમય લેવા નથી માગતો. પણ તમારી બધાની જે શ્રદ્ધા છે કે તમે એક સ્થિર થઈને આ સભાની અંદર બેઠા છો, એટલે તમને સૌને પહેલાં તો બહુ બહુ ધન્યવાદ આપીએ છીએ. આપણે સૌ ઘણા કથાની અંદર ઘણી વખત આ ઉત્સવનો મહિમા સમજ્યા છીએ, સાંભળ્યો છે. વધારે વિશેષ સમયમાં એક વાત બહુ સમજવા જેવી છે કે આપણી આ સંસારની સૃષ્ટિ કેવી છે. તો જગતની અંદર આપણા શાસ્ત્રોએ, વિદ્વાનોએ, આચાર્યોએ, ઋષિમુનિઓએ આ સમગ્ર સૃષ્ટિને 2 તત્વની અંદર વિભાજિત કરેલું છે, જડ અને ચૈતન્ય. એની વિશેષતા અથવા તો એની વ્યાખ્યા સમજાવતા એમ કીધું છે, એક માયિક છે ને એક અમાયિક છે. જીવાત્માને આ સંસારની અંદર જ્યારે ત્રિગુણાત્મક એવી જે માયા, એ માયાનો યોગ થાય છે, એટલે માયાના પ્રભાવે કરીને આ જગતની અંદર જીવાત્મા જ્યારે શરીરને આધીન થઈને, શરીરના માધ્યમથી જ્યારે કર્મ અને પોતાના પ્રારબ્ધને ભોગવવા કરવાને માટે એક જન્મ લે છે, ત્યારે માયાનો એટલો પ્રભાવ એના ઉપર નિર્માણ થાય છે
કે જીવાત્મા પોતાનું જે વાસ્તવિક મૂળ સ્વરૂપ, એ મૂળ સ્વરૂપને પોતે ભૂલી જાય છે. આજે ઘણી વખત વિચાર કરજો કે આપણે એમ પૂછીએ કે હું કોણ, એટલે હુંપણાની ભાવનાની અંદર આપણી દ્રષ્ટિ કેવળ આપણા પંચભૌતિક શરીર અને પંચભૌતિક શરીરના માધ્યમથી જે આપણને કંઈક પ્રાપ્ત થયું છે એ હું ને એ મારું, આટલો આપણો ભાવ હોય છે. એની પાછળનું કારણ છે માયાના વિકારો. આપણા જો ઘણી વખત હમણાં પૂર્વ વક્તાઓએ પણ ખૂબ સુંદર વાત કરી કે સમાજની અંદર અરાજકતા, સ્વભાવ, વ્યસન, દૂષણ આદિ જે બધા પ્રસરે છે, એની પાછળનું જો કોઈ કારણ હોય તો આપણી વચ્ચેથી માન્ય મંત્રી શ્રીને રજા લેવી છે, એટલે આપણે એમને તાળીઓના નાદથી વધાવીને વિદાય આપીએ. એમના અગત્યના બીજા કાર્યો હોય. પધાર્યા અને બધા હરિભક્તોની ભાવનાને આપે, લાગણીને માન આપ્યું બદલ આપને ખૂબ ખૂબ અમે અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. પુનઃ પાછા વહેલા મળશું. પધારો. તો આપણે વાત કરતા હતા કે આ જગતની અંદર જે કોઈ આ જગતીય એટલે કે ભૌતિક વિષય જે આપણે ભોગવીએ છીએ અથવા ભૌતિક વિષયની અનુભૂતિ કરીએ છીએ, એની અંદર શાસ્ત્ર એમ કહે છે માયાનો પ્રભાવ છે. અને જ્યાં સુધી માયાનું આવરણ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે હોય ત્યાં સુધી જીવાત્મા પોતે શાશ્વત હોવા છતાં પણ એ ભગવત સ્વરૂપની અથવા તો ભગવત આનંદની અનુભૂતિ કરવાને અસમર્થ છે, ભગવાનની પ્રાપ્તિ કરી શકતો નથી. આપણી સનાતન વૈદિક પરંપરા, આ વૈદિક પરંપરાની અંદર જે વિવિધ ઉપાસના ભક્તિના માર્ગ જે પ્રવૃત્તાવ્યા, જે પૂર્વ આચાર્યશ્રીઓએ, જે પૂર્વ ઋષિમુનિઓએ આ સંસારની વિટમણાઓમાંથી જીવાત્મા કેમ મુક્ત થાય અને યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ, એવા પરમાત્માના પરમધામની પ્રાપ્તિ જીવાત્મા કેમ કરે, એના માટે ખૂબ મનોમંથન કરી સમાજ વ્યવસ્થાને અનુરૂપ આ સનાતન ધર્મની અલગ અલગ પરંપરાઓ નિર્માણ કરી છે. શાસ્ત્ર એમ કહે છે, ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ વાત બહુ સુંદર રીતે નોંધ કરી છે. દરેક યુગની અંદર, દરેક સમાજની અંદર, દરેક પ્રાંતની અંદર, દરેક પ્રદેશની અંદર અલગ અલગ વિવિધતાઓ રહેલી છે. અને જે સમયે જેવા ઉપદેશ દ્વારા સમાજને સદમાર્ગની પ્રાપ્તિ થાય એ ઉપદેશનું માધ્યમ બનાવી વૈદિક પરંપરાનું સ્થાપન કરવું એ આચાર્યોનો ધર્મ છે. પૂર્વે આચાર્ય ત્યાં શંકરાચાર્યજી લઈએ, વૈષ્ણવાચાર્ય વલ્લભાચાર્યજી મહારાજ લઈએ, નિંબાર્કાચાર્ય લઈએ, મધ્વાચાર્ય લઈએ, અનેક આચાર્યો થયા. એમના ઘણી વખત આપણને એમ થાય કે સનાતન ધર્મ એક છે તો આ વિવિધતા કેમ આપણે જોઈએ છીએ. પણ વાલા ભક્તો, એક વાત બહુ સુંદર સમજવા જેવી છે. આપણે ત્યાં કોઈ કવિએ કીધું છે કે બર્તન સબકે ન્યારે ભય પણ પાણી સબ મેં એક. આ સનાતન ધર્મની આ ખૂબસૂરતી છે, આ વિશેષતા છે કે પદ્ધતિના માધ્યમથી, સાધનના માધ્યમથી, નિયમના માધ્યમથી, રિવાજના માધ્યમથી કદાચ તમને જુદાપણું જોવા મળે, પણ તત્વજ્ઞાનના માધ્યમથી જુઓ તો દરેક સંપ્રદાય સનાતન ધર્મનું એક લક્ષ્ય છે કે જીવાત્મા કર્મ અને માયા બંધનમાંથી કેમ મુક્ત થાય અને પરબ્રહ્મ પરમાત્માના ધામની કેમ પ્રાપ્તિ કરી અખંડ સુખ્યો થઈ જાય. આ જ સનાતન ધર્મનો મુખ્ય માર્ગ છે. એટલે આપણી સનાતન પરંપરામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સ્વીકૃતિ કરવામાં આવી છે. ધર્મ, અર્થ, કામ સંસારિક જીવનને સુખી કરવા માટે, અને અંતે ભગવાનની ભક્તિ દ્વારા. એટલે ઘણી વખત કહેતા હોય ને, જો ધર્મ, જગતમાં ઘણી બધી સંસ્કૃતિઓ છે અને દરેક સંસ્કૃતિનું પોતાનું આગવું કંઈક શૈલી અને મહત્વ રહેલું હોય. કોઈ ભૌતિકવાદને વરેલું છે, તો કોઈ વિજ્ઞાનવાદને વરેલું છે, તો કોઈ ધન સંપત્તિના માર્ગને વળેલું છે. પણ સનાતન ધર્મની પરંપરાની અંદર જો મુખ્ય કોઈ અંગ હોય ને તો ઉપાસના અને ભક્તિનું છે. અને ભક્તિનું અંગ પૂજ્ય મહારાજશ્રીએ હમણાં ખૂબ સુંદર વાત કરી. આપણા શાસ્ત્રોમાં લખ્યું કે ભગવાનના ભક્ત, વચનામૃતમાં મારે લખ્યું 4 પ્રકારની મુક્તિ નથી ઈચ્છતા, પણ ભગવાનની સેવા ઈચ્છે છે, ભક્તિ ઈચ્છે છે. સેવા મુક્તિશ્ય ગમ્યતામ, સેવા એ જ મુક્તિ છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર નોંધ કરી. તો કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, ભગવાનને પ્રાપ્ત કરવાના અનેકવિધ સાધનો શાસ્ત્રોમાં બતાવ્યા છે. પણ જે ભગવત સ્વરૂપની અંદર અનુરાગ ઉત્પન્ન કરીને હૃદયની ઉમળકા સાથે ભગવત પરાયણ થઈએ,
શાસ્ત્રની અંદર લખ્યું, ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણચંદ્રે કીધું, મદ ભક્તિ યુક્તો ભુવન પુનાતિ. આ જગતની અંદર જે મારું મુક્ત ભાવે કરીને ભજન કરે છે એના ચરણારવિંદ પણ જ્યાં પડે છે ને એ જગ્યા પાવન થાય છે, તીર્થ બને છે. આવું ભગવાન કૃષ્ણચંદ્રે અર્જુનજીને કીધું છે. આપણા જીવનની અંદર જે રહેલા ત્રિવિધ તાપ અથવા તો જે ત્રિગુણાત્મક જે માયા, એનો પ્રભાવ, એને જો નિસ્તો નાબૂદ કરવી હોય અથવા તો એના પ્રભાવમાંથી મુક્ત થવું હોય તો એના માટેનું શ્રેષ્ઠ જો કંઈ સાધન હોય તો એ ભગવાનની ભક્તિ છે, ભગવાનની આરાધના છે. ભગવાને મહાભારતની અંદર પ્રસંગ આવે છે, અર્જુનજી જ્યારે બ્રાહ્મણ પુત્રને લેવા માટે જ્યારે ભૌમા પુરુષના લોકમાં ગયા, ભાગવતજી એમ કે રથ, હાથી, ઘોડા વગેરે જે હતા બધા માયિક હતા, પણ ભગવાનનો યોગ થયો તો અમાયિક થયા, અને અમાયિક થયા એટલે ભૌમા પુરુષના માયાના તમને ઓળંગીને ભૌમા પુરુષના લોક સુધી જઈ શક્યા. એમ સંસારિક જીવની અંદર ગીતાજીની અંદર બહુ શુદ્ધ સુંદર વાક્ય બતાવ્યું છે, યથા અગ્નિ નામ હેમ મલમ નહાતી. જે જીવાત્માનું શાશ્વત સ્વરૂપ છે, જેમ સોનું હોય ને, આપણે આ દાગીના બધા પહેરો છો બનાવે છે ને, એને ઘડતી વખતે એની અંદર ઘણા પ્રકારના ધાતુઓનું મિશ્રણ કરવામાં આવે, ભેગ જેને કહેવામાં આવે. અને હમણાં જ મેં સવારે વાત કરી હતી કે જેટલું ધાતુનું પ્રમાણ, અન્ય ધાતુનું પ્રમાણ વધે એટલું, તમને કહું તો 24 કેરેટનું સોનું હોય તો એનું કિંમત જુદી હોય, પછી 22 કેરેટનું થાય તો એની કિંમત જુદી હોય, પછી એનાથી 18 કેરેટનું થાય તો એની કિંમત ઓછી થાય, એનાથી 16 કેરેટનું થાય તો ઓછી થાય. એમ ઘટતા ઘટતા સોનાનું પ્રમાણ ઘટે અને અન્ય ધાતુનું પ્રમાણ જો વધે તો સોનાની કિંમત ઘટાડી દે. એ જ રીતે દૂધની અંદર હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે દૂધની અંદર થોડો પાણીનો ભાગ હોય તો એ પાણી દૂધના કિંમતે વેચાય. પાણી છે પણ ભાવ કયો લાગે એનો? દૂધનો. પણ દૂધની અંદર પાણીનો ભાગ વધતા 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 દૂધને ઓવરટેક કરી નાખે, પછી દૂધ પાણીના ભાવે વેચાય છે. આપણા સંતોએ કીર્તનોમાં લખ્યું, પારસ સ્પર્શી લોહ કંચન ભઈ મોંઘે મૂલે વેચાય રે. આ સંસારની અંદર જીવાત્માને ભગવાન રૂપી પારસમણી મળ્યા છે. આ પામર અને પતિત અવસ્થાની અંદર રહેલો જીવાત્મા, એ જીવાત્માને જ્યારે સત્સંગનો યોગ થાય છે, એના માધ્યમથી જ્યારે ઉપાસના ભક્તિનો યોગ થાય છે, ધર્મ આચરણનો યોગ થાય છે, અને એના દ્વારા પોતાના ઇન્દ્રિયો આત્માને જ્યારે જે એ નિર્વિકાર કરે છે અથવા તો એની અંદર રહેલા દોષને દૂર કરે છે, ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે એ પછી માયિક જીવ નથી રહેતો, એ બ્રહ્મરૂપ થઈ જાય છે, અને બ્રહ્મરૂપ થઈને પરમાત્માના એકાત્મ ભાવને, એ અનુભૂતિને પામી જાય છે, અને ભગવાનના મૂર્તિની અંદર પોતે પોતાને રમી જાય છે. આ પ્રાપ્તિ મોક્ષપદની પ્રાપ્તિ છે. તત્વજ્ઞાન બહુ વિશાળ છે, અને એના માટે હું ઘણી વખત કહું છું કે શાકોત્સવ એ યોગ્ય મંચ નથી. આ તો કેવું થયું કે આપણે શાકભાજી લેવા જાઓ ને તો શાકભાજીની અંદર ઓલા ફેરિયા હોય ને જે રેંકડીવાળા, એ શાકભાજી આખો દિવસ લીલું રહે ને એટલે એના ઉપર થોડું થોડું પાણી છાંટ્યા કરે. આમાં એક દિવસનો પ્રસંગ છે ને, આ પાણી છંટાય છે કે તમે લીલા રહો. બાકી હકીકતમાં જો શાસ્ત્રોનું ને આપણી સનાતન તત્વજ્ઞાનને, તો એના માટે ભાગવત, રામાયણ, સત્સંગી જીવન આદિ ગ્રંથની 7-7 દિવસની 9-9 દિવસની હેલીમાં સ્નાન કરવું પડે. એ જ્ઞાન ગંગામાં જ્યારે ઊંડા ઉતરીએ ને ત્યારે આપણી આત્માની અંદર એ જાગૃતિને સમજણ આવે. પણ તમે ત્યાં સુધી હુકાવો નહીં ને એટલે આ છાંટા નાખ્યા આ મહિમાની વાતો દ્વારા. આ વાત એટલા માટે વિશેષ સમય નથી લેવો. આપણા સંપ્રદાયની અંદર આની દિવ્યતા, આ હેતુ એટલા માટે છે. માયિક બનેલા જીવાત્મા માયિક નથી. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. શાસ્ત્રે બંનેના ગુણધર્મ અલગ બતાવ્યા છે. ગીતાજીની અંદર ભગવાને કીધું, નૈનમ ચંદંતે શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આત્મા શાશ્વત છે, એ નથી મરતો, નથી કપાતો, નથી સુકાતો, નથી બળી શકાતો. અને શરીર છે એ અષ્ટવિકારે યુક્ત છે. અસ્થિ જાયતે વર્ધતે વિપરિવર્તતે ક્ષીયતે નશ્યતે. આ એની અંદર દોષ રહેલા છે. તો બંનેના ગુણધર્મ અલગ છે. પણ અજ્ઞાનતાવશ જીવાત્મા જ્યારે પોતાના આત્મ સ્વરૂપને ઓળખવાનું ભૂલી ગયો એટલે શરીર રૂપને પોતાનું વાસ્તવિક માની, ઇન્દ્રિયોને પોતાનું વાસ્તવિક જગતના વિષયના જે ભોગવિલાસને સુખ છે એની અંદર તત્પર રહે છે. એમાંથી જીવાત્માને ઉજાગર કરીને જાગૃતિ, યા નિશા સર્વભૂતાની તસ્યામ જાગૃતિ સંયમી. જે આ જગતની મોહ માયા જાળની અંદર જ્યારે જીવાત્મા એ ફસાયો અથવા તો જ્યારે સુકાયો હોય, એની અંદર સુષુપ્ત અવસ્થાની અંદર હોય, એને સત્સંગ, ધર્મ જાગૃત કરીને એના મુખ્ય માર્ગ ઉપર એને લઈ જાય અને ચારે પુરુષાર્થને સિદ્ધિની પ્રાપ્તિ કરાવે. એ સત્સંગ છે. આજે એના માટે વાલા ભક્તો આ સત્સંગની અંદર વિવિધ ભગવાન અવતારો આ ધરા ઉપર ત્યાં, મત્સ્ય, કચ્છ, વરા, નરસિંહ, વામન, રામકૃષ્ણ આદિ અનેક અવતારો ભગવાનના ત્યાં. અને એટલું જ નહીં, ભગવાને બહુ સુંદર, ભાગવતજીની અંદર એક બહુ સુંદર પ્રમાણ આવે છે. મહાત્મા ભાગની અંદર લખ્યું, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી સત્સંગી જીવનની આ વાત લખી.
ભગવાન કે આ ધરા ઉપર પરમાત્માના અવતાર થાય છે ત્યારે જ ભગવાન પ્રગટ છે એવું ન માનશો, કારણ કે ત્યારે તો ભગવાનના ચરિત્રનું અહીંયા આગળ અવતરણ થયું છે. એટલે મૂર્તિ રૂપે પરમાત્મા એ આપણી વચ્ચે છે, પણ અન્યથા ભગવાન અખંડ આપણી વચ્ચે છે. ત્યારે આપણને એમ થાય કે ભગવાન આપણી વચ્ચે છે તો કેમ દેખાતા નથી? ત્યારે ભગવાને એનું પ્રમાણ આપ્યું, શાસ્ત્ર એનું પ્રમાણ આપે છે. આપણી દ્રષ્ટિ જો ત્યાં પહોંચે ને આપણો વિશ્વાસ ત્યાં પહોંચે તો એમાં આપણને દર્શન થાય. ભગવાન કે અમે જ્યારે મનુષ્ય લીલા જ સ્તરે સંકેલી લઈએ ત્યારે એવું ન માનશો કે અમે ભક્તો વચ્ચેથી વિદાય લઈ લીધી, અમે અમારા રૂપનું પરિવર્તન કર્યું. કેવી રીતે? શ્રીમદ ભાગવતજી મહાત્મા ભાગ એમ કે ભગવાન જ્યારે કૃષ્ણચંદ્રે જ્યારે દ્વારકાની અંદર જ્યારે ત્યાં પોતાની અંત્યેષ્ટિ લીલા જ્યારે ભગવાને જ્યારે કરવાનો સંકલ્પ કર્યો, ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું કે આ સંસાર તમારા વિયોગમાં કેમ જીવશે? ત્યારે ભગવાને કીધું કે ઉદ્ધવ, હું મારા બાળકોને, મારા ભક્તોને હું નિરાશ કરીને, હું એમને નિરાધાર કરીને નથી જતો. આજથી હું ભાગવતના રૂપની અંદર હું સ્થાપિત થયો છું. હવે ભાગવતનો આશ્રય કરશે એ મારો આશ્રય કર્યા બરાબર છે. એટલે આપણી સનાતન ધર્મ ભાગવત ધર્મ કહેવામાં આવે છે. એનો આશ્રય પ્રત્યક્ષ, એટલે ભગવાનનું રૂપ પરિવર્તન થયું. જે મૂર્તિમંત આપણી સન્મુખ હતા એ હવે શાસ્ત્ર રૂપ આપણી સન્મુખ છે. આપણા મંદિરની અંદર પધરાવેલા દેવો છે એ આરસ, પાષાણ કે ધાતુનો ભાગ નથી એની અંદર. ભગવાન સ્વામિનારાયણે પણ બહુ સુંદર વાત કરી. જો તમે એને ચિત્ર અથવા ધાતુ, આરસ, પાષાણના ભાવથી દર્શન કરો ને તો તમને એવી ફળની યાદરસી ભાવના તાદરસી સિદ્ધિર્ભવતી, તમારી ભાવના જેવી હોય તો તમને પથ્થર જ પ્રાપ્ત થવાના. પણ એની અંદર પ્રગટનો ભાવ હોય, એની અંદર ભગવાન સાક્ષાત બિરાજે એવો ભાવ હોય અને તમે કરો ને તો એ જ પરમાત્માની મૂર્તિ આપણી સાથે વાતો કરે, આપણા ભાવને સ્વીકારે, આપણા વ્યક્તિને અંગીકાર કરે. આ એનો પ્રભાવ રહેલો છે. અને ત્રીજું, હાલતું ચાલતું બોલતું સ્વરૂપ. કારણ કે મૂર્તિ કદી ઘણી વખત એમ થાય બોલતું નથી. શાસ્ત્ર બોલે છે, એ હાલતું ચાલતું નથી. એને કોકે માથે ઉપાડીને આપણે લાગી જવા પડે. શાસ્ત્ર બોલે છે, એના જે શબ્દો છે ને ભગવાનની વાણી છે, મદરૂપમિતિ મદ વાણી, એ ભગવાનના જ શબ્દ શાસ્ત્ર બોલે છે. એટલે ભગવાનના શબ્દો શાસ્ત્રમાં જોવા મળે, ભગવાનની મૂર્તિના દર્શન થાય, પણ બંનેનો સમન્વય થાય. બોલે પણ ખરા ને ચાલે પણ ખરા ને જવાબ પણ આપે એવું સ્વરૂપ. તો કે આચાર્યમ મામ વિજાનીયાત, આની અંદર અમારો અખંડ વાસ છે. આ મહારાજનું પોતાનું પ્રગટ સ્વરૂપ મહારાજ અહીંયા બતાવ્યું. આ ત્રણ દ્વારા ભગવાન સત્સંગની અંદર અખંડ રહે છે. અને એનાથી વિશેષ, કારણ કે પછી આમે બધે ન પહોંચી શકીએ, એટલે મહારાજ કીધું ભગવાનને જે અનન્ય આશ્રિત થયેલા છે, ભગવાનની આજ્ઞામાં રહે છે, ભગવાનની ગમતામાં રહે છે, એવા સંતોના હૃદયની અંદર પણ હું વાસ કરીને રહ્યો છું. અને એટલું જ નહીં, મહારાજ કે એવા ભક્તોના હૃદયની અંદર પણ વાસ કર્યું છે. મારો વિચાર કરો, જે લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી રજડતો મૂકો, એ પૃથ્વી ઉપર આવતા રજ ભેગો રજ થઈ જાય એટલું છેટું અક્ષરધામ છે. પણ મહારાજ જો આપણે એને જો વિશ્વાસ અને શ્રદ્ધાથી આપણે જો પામવા પ્રયત્ન કરીએ ને તો એ આપણા હૃદયની અંદર ભગવાન બેઠા છે. આટલી આપણી નજીકતા છે, આટલું આપણું નિકટપણું છે. પણ એની અનુભૂતિ કરવા માટે આત્મસાધના કરવી પડે. અને સાધનાનો માર્ગ સત્સંગનો માર્ગ છે. વિશેષ સમય નથી લેવો. 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે જે દિવ્ય લીલા લોયાની અંદર કરી, એની મહત્તા એટલા માટે છે. આપણે પૂર્વ સંતોએ પણ કીધું, અમે પણ કાયમ કહીએ છીએ, આ માત્ર પેટનો ખાડો પૂરવા આપણે અહીંયા ભેગા નથી થયા. આ આપણા પ્રારબ્ધને સુધારવા માટે, આપણા ભાગ્યને સુધારીને ભગવાનની અનુભૂતિ કરવાને માટે અહીંયા ભેગા થયા છે. અને એ પ્રસાદનો ભાવ, જેમ મેં કીધું ને, ભગવાનના યોગે કરીને માયાના જે ગુણ છે ત્યાં નિવારણ થઈ જાય છે. એટલે શાશ્વત થઈ જાય, સાત્વિક થઈ જાય. એમ આપણા જીવનની અંદર ભગવાનના ચરિત્રો અને ભગવાનનો પ્રસાદ, ભગવાનના દર્શન, ભગવાનની કથા વાર્તા, એનું જ્યારે શ્રવણ થાય ત્યારે આપણા મન, બુદ્ધિ, અંતઃકરણ, ઇન્દ્રિયો પછી શાશ્વત થઈ જાય છે, શુદ્ધ થઈ જાય છે. અને એના દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય. 200 વર્ષ પૂર્વે મહારાજે જે લોયામાં દિવ્ય શાકોત્સવ કર્યો, એની અંદર આપણે સંતોએ ઘણી વખત કીર્તનમાં કહીએ છીએ, વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નેણે નિરખ્યા કરતા સુંદર શાકજો. ભગવાન શ્રીહરિએ એ સુંદર મજાનું આજે એ રસોઈયાનું વેશ ધારણ કરી અને મહારાજે જાતે નિર્ણય, અને આ કીધેલી સાંભળેલી વાત નથી. એટલે ઘણી વખત હિયરસે કોણા કહેતા હોય કે આ બધું કપોળ કલ્પિત છે. પ્રેમાનંદ સ્વામીએ સ્પષ્ટ લખ્યું છે, નજરે મેં જોયું છે, નેણે નિરખ્યા કરતા સુંદર શાક. મારી નજરે જોયું છે ને એ હું વર્ણન કરું છું. સાક્ષી છું એનો, તાજનો સાક્ષી, આ વિટનેસ છું એનો. એટલે જે એમને નજરે જોયું કે શું એમને જોયું, દ્વાદશમણ એકાક્ષરી 12 મણ ઘીનો મહારાજે વઘાર કર્યો. એ રીંગણાને 4 ચીરીઓ કરી, એની અંદર હળદર, મસાલો, મીઠું વગેરે એની અંદર નાખીને મોટા તપેલાની અંદર મહારાજે, મોટા ભાંડની અંદર મહારાજે પધરાવ્યા. અને એમ કરીને મહારાજ વઘાર કર્યો સુંદર. અને પછી મહારાજે એક મનુષ્ય ચરિત્ર કર્યું. ભગવાનની લીલા ન્યારી છે. એને જો સામાન્ય મનુષ્ય તો શું, એને શાસ્ત્ર એમ કહે છે નિગમ નેતિ નેતિ કરી ગાય. જેને નિગમ, વેદ, પુરાણ, ઉપનિષદ એમ કહેતા હોય કે આનો પાર આવે એવો નથી, તમારું મારી બુદ્ધિ શું એને કળવાની છે. પણ છતાં પ્રેમથી એ મહારાજે મનુષ્ય લીલા કરી. મહારાજ શું કરે, પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, હલ્દીવાલા હાથ લુવે નિજ ધોતીએ. ભગવાને ધોતિયું પહેર્યું હતું ને, હળદરવાળા હાથ, મસાલાવાળા હાથ છે ને, મહારાજજી એ પોતાના વસ્ત્રો ઉપર ભગવાન લુઈ નાખતા. એટલે કોઈ જોનારે પ્રેમાનંદ સ્વામીને દર્શન થયા, પીળે પટ શોભે પરિબ્રહ્મ જો. પીળું પિતાંબર પહેરીને ભગવાન પુરુષોત્તમ નારાયણ દર્શન દેતા હોય ને, આવો દિવ્ય ભાવ એ પ્રેમાનંદ સ્વામીને થયું. પણ મનની અંદર એક તરત વિચાર આવ્યો કે આવી સમજણ જેની, આ કોણે દર્શન થાય, આવો ભાવ કોણે પ્રગટ થાય?
તો એ સ્થિતિને પામ્યા હોય, એ જ્ઞાનને પામ્યા હોય, એની અંદર એવો આત્મસાત કર્યું હોય, એને આ ભાવ થાય. એટલે બીજી પંક્તિ લખી, અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મજો. આનો મર્મ કોણ સમજી શકે? તો કે જે એકાંતિક હોય, મહામુનિ, જ્ઞાની હોય, તપસ્વી હોય, ભગવાનની જે અનન્ય સેવા, ભક્તિપરાયણ જેનું જીવન હોય, જેને ભગવાનનો દ્રઢતા અને વિશ્વાસ હોય, એને આ ભાવ દેખાય કે પીળું પિતાંબર પહેરીને ઊભા છે. બાકી સામાન્ય પામર જીવને કેવું થાય કે આ ધોતિયું પીળું કરી નાખ્યું લો. અને બરાબર બન્યું એવું. આ પ્રસંગ જ્યારે થતો હતો ને ત્યારે લોયાની અંદર મહારાજા શાક વગાડતા હતા, અને શાક વગાડતા હતા, હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લૂછતા હતા. અને એ સમયે અમારે ચરોતર બાજુથી કાશીદાસ, કાનદાસ, પાટીદાર ભક્તો એ ભગવાનના દર્શને ગયેલા. સંતોનો સમાગમ કરેલો, ભગવાનનો મહિમા સમજો એટલે ઉત્કંઠા જાગી, આ એક મનમાં એક જિજ્ઞાસા જાગી કે ભગવાનના દર્શન કરવા જઈએ. અને એ લોયાની અંદર ગયા અને બરાબર એમને મંડપમાં પ્રવેશ કરવો, અને ભગવાન આ બાજુ પોતાના વસ્ત્રો પર હાથ લુવે, આ લીલા કરવી. અને એ દ્રશ્ય જોઈને મનમાં સંશય ક્ષોભ થયો, આને ભગવાન કહેવાય? આને આટલો વિવેક નથી કે પોતાના પહેરેલા કપડા ઉપર હાથ લુવે છે. કોઈ હોય તો રૂમાલ રાખે, ગમછો રાખે, થાય એવું ઘણી વખત. ભગવાનના ચરિત્ર એટલે મેં કીધું કે લૌકિક અલૌકિકની અંદર પણ મહારાજ કે દિવ્ય ભાવ રાખો. અલૌકિક ચરિત્ર હોય તો દિવ્ય ભાવ રહે જ. એ ગિરિરાજ ધરણ ભગવાન કૃષ્ણચંદ્રે જ્યારે ગિરિરાજ તોલ્યો તો એની અંદર અલૌકિકતા હતી. તો એના દર્શન થયા, પણ એ જ કામળી નાખીને ગાયો ચરાવતા હોય ને ત્યારે આપણને એ જ ભાવ થવો જોઈએ એની અંદર કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એ ભગવાન રઘુનાથ રામચંદ્રજી ભગવાન એ જ્યારે અયોધ્યાના અધિપતિ થઈને બેઠા હોય ત્યારે જેવો ભાવ હોય ને, એ વનની અંદર ભટકતા હોય તો એની અંદર એ જ પરબ્રહ્મ ભાવ હોય, ત્યારે આપણી નિષ્ઠા અને નિશ્ચય સાચો ગણાય. બ્રહ્મા આદિને ડોલાવે. હું બ્રહ્માજીનો અવગુણ નથી કહેતો, પણ શાસ્ત્રમાં એવું લખ્યું બ્રહ્મા આદિ આવીને ડોલાવે, કારણ કે સૃષ્ટિના સર્જન કરતા બ્રહ્માને ગણવામાં આવે છે. અને એમને પોતે પણ જો કદાચ આવીને આપણને ફેરવવા જાય તો નિશ્ચય ડગે નહીં, એનું નામ સાચો નિશ્ચય છે. ત્યારે આપણી સાચી નિષ્ઠા આપણી દ્રઢ થાય છે. આ બરાબર ચરિત્ર થતું હતું. અને એ ચરિત્રની અંદર એ પાટીદાર ભક્તોને જ્યારે આ જોયું, મનની અંદર સંશય થયો. હું બહુ ટૂંકમાં વાત કરું, કારણ કે મને ખબર છે કે હવે ટાઈમ હાથનો થઈ ગયો છે, હરિહરનો હાથ. એટલે આપણે વધારે એની અંદર સમય નથી લેવો. પણ આ દ્રશ્ય જોયું એટલે પાછા વળતા હતા. એટલે ભગવાને પોતાની પડખે સંતો હતા એને ધીમે રહીને પૂછ્યું, સંતો, કોઈ તરસ્યો હોય અને કૂવા પાસે આવે અને તરસ્યો પાછો જાય, એને કેમ ગણવો? ત્યારે સંતોએ કીધું કે મહારાજ, એ તો અભાગ્યો કહેવાય ને. આટલી લાંબી યાત્રા કરીને કોઈ ગંગાજી સ્નાન કરવા જાય ને આચમન ન કરે તો એનાથી મોટો અભાગ્યો કોણ કહેવાય? તો કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છે, ચરોતરથી આવ્યા છે, પણ અમને મળ્યા વગર જાય છે. પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા, અને સખા ભક્ત હોવાને નાતે થોડા રમૂજ કરવાનો અને એમનો અધિકાર હતો. એટલે ધીમે રહીને મહારાજને પ્રેમનો ઠપકો આપ્યો. મહારાજને કે મહારાજ, આમાં એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો જો તમારા માટે આ શાક બનાવીએ છીએ, હમણાં તમને પ્રસાદ આપશું, તમને લાડ લડાવીએ છીએ, આમાં અમારો શું વાંક છે? ત્યારે પ્રેમાનંદ સ્વામીએ મહારાજને વિનંતી કરીને કીધું કે મહારાજ, અમે જ્યારે કથા કરતા હોઈએ ને ત્યારે તમારા ઐશ્વર્ય પ્રતાપના વર્ણન કરતા હોઈએ, ત્યારે તમારી મોટપના વર્ણન કરતા હોય, વ્યાપકતાનું વર્ણન કરતા હોઈએ, તમારા શણગારના વર્ણન કરતા હોઈએ. અમે કહેતા હોઈએ મહારાજે 3 છોગડાની પાક ધારણ કરી છે, જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, કમરમાં કટિબદ્ધ બાંધ્યો છે, બાજુબંધ બાંધ્યા છે, હાથની અંદર વેડ કડા વીંટીઓ ધારણ કરી છે, પગની અંદર તોડા ધારણ કર્યા છે, ચરણમાં ચાંખડીઓ છે, ગળાના હેમના હાર ધારણ કર્યા છે, પુષ્પની વૈજયંતી માલા ધારણ કરી છે. અમે આવું વર્ણન કરતા હોઈએ. તાબેથો લઈને ઊભા હોય એવું વર્ણન કથામાં ન આવે. ભગવાન તાબેતો લઈને ઊભા હોય એવું વર્ણન. અને આવું થાય ઘણી વખત. આવો જ્યારે ચરિત્ર જોઈએ ને તો સંશય થાય. ભગવાન રઘુનાથ જ્યારે વનની અંદર રાવણે માતા સીતાનું હરણ કર્યું, પછી વ્યાકુળ થઈને જે વનમાં ભટકતા હતા, તો મા પાર્વતીજીને પણ એક વખત મનની અંદર સંશય એમ થયો કે આને તમે શિવજીને કીધું કે આને તમે ભગવાન કહો છો, પરબ્રહ્મ કહો છો, આ એક સામાન્ય જીવની જેમ પોતાના પત્નીની અંદર આસક્તિ દેખાડે છે. આ તો માયાતીત ગુણાતીત હોવો જોઈએ ને. ભગવાન તો માયાથી પર છે, તો એને આવી માયાનું બંધન કેમ? ત્યારે ભગવાન ભોળાનાથે કીધું, દેવી તમે એ અખતરો રહેવા દો. આ તમારા આ આપણી વસ્તી, આ તો ચરિત્ર છે, આને દર્શન જ કરવાના હોય ખાલી. આમ તો એકાત્મા બ્રહ્મરૂપે એક જ કીધા છે બધાને, હો. એટલે કોઈ એવું પાછું ભેદ ન જાણે. આ ખોટી જે શ્રદ્ધા અથવા અણસમજ છે ને એને જ ડખા સંપ્રદાયની અંદર અને આ વિવાદો આપણી સનાતન સંસ્કૃતિની અંદર ઊભા કર્યા છે. એટલે એવી ખોટી મિથ્યામ નહીં, એકાત્મ ભાવ બતાવ્યો છે. પણ છતાં પણ ભગવાન શિવજીએ કીધું કે દેવી એ પરીક્ષા રહેવા દો. એ દેવી કે મા પાર્વતી કે ના મારે કરવું છે. સીતા માતાનું રૂપ લઈને આવ્યા અને ભગવાન રઘુનાથની આગળ ઉભા રહ્યા. ભગવાન ઓળખી ગયા, કારણ કે તંત કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. ભગવાન તો અંતર્યામી જાણી ગયા કે માતા, તમને કીધું દેવી તમે ભોળાનાથને ક્યાં મૂકી આવ્યા? એટલે વિસ્મય થયો. ભગવાનના ચરિત્રની અંદર આ દિવ્યતા છે. આ લૌકિક ચરિત્ર ભગવાનનું જોયું એટલે પાટીદાર ભક્તો નારાજ મહારાજને પ્રેમાનંદ સ્વામી કે મહારાજ, અમે વખાણ કરતા હોઈએ, આવું કરતા હોઈએ, ચતુર્ભુત સ્વરૂપ, અષ્ટભુત સ્વરૂપ, સહસ્ત્રભૂત સ્વરૂપ, અમે આવું વર્ણન કરતા હોઈએ. તાબેતો લઈને ઊભા હોય એવું વર્ણન કરીએ એવું આવે નહીં. અને આ તમારા આ ચરિત્રને જોઈને આ તાબેતો તો લીધો બરાબર છે, પણ હવારે અમે જ્યારે આપણે ધોતિયું ધરાવ્યું ને ત્યારે સફેદ હતું. આ તમારે પીળા હાથ હળદરવાળા લોહીને પીળું કરી નાખ્યું.
હવે કોણ માને કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે? કોણ વિશ્વાસ કરે? અમારે થાય એવું ઘણી વખત આ સભાની અંદર તો સભાની મર્યાદા પ્રમાણે બેઠા હોય, પણ ઘરની અંદર ઘણી વખત અમે સામાન્ય ઘરના લગડા એટલે અમે સદરો કે પહેરીને બેઠા હોઈએ. હવે કોઈ આવીને અમને જ પૂછે કે લાલજી મહારાજના દર્શન થશે, એટલે એને કહેવું પડે કે હા તમારી સામે છે એ જ. એટલે એને તો અપેક્ષા કેવી હોય? સાફો બાંધ્યો હશે, અચકણ પહેર્યું હશે, આવું બધું અપેક્ષા હોય ને. પણ સામાન્ય તો ભગવાનને એટલે પ્રેમાનંદ સ્વામીએ કીધું મહારાજ કોણ વિશ્વાસ કરશે કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તાબેતોય હલાવતા આવડે છે? આવડે હો, ભગવાનને બધું આવડે. એ બધું એ કળાના સર્વ કળાના નિધિ છે. જે કળા ભગવાને વચનામૃતની અંદર લખ્યું કે કોઈ સંસારની અંદર ભગવાનને ભજીને જે પણ જે કળા કરે છે એના કળાનો પાર ન પમાય તો આ તો અનંત કળાના અધિપતિ છે, એવા ભગવાનનો પાર કેમ જીવાત્મા પામી શકે? વચનામૃતની અંદર લખ્યું. એટલે બધું આવડતું હોય ભગવાને, જરૂર પડે ત્યાં એટલું દેખાડે. કોઈ એવો જો ભેદ ન કરવો કે ભગવાને આ અવતારમાં આ ચરિત્ર કર્યું ને બીજા અવતારમાં ન કર્યું, ભગવાન નથી. ભગવાનના જ્યારે જેવી જરૂર પડે એ અલગ અલગ. મેં કીધું ને કે જેવા યુગ, જેવો ધર્મ, જેવો લોક, જેવો સંજાર, જેવી સમજણ. મારે નાના બાળકને સમજાવવું હોય ને તો એની કાલી ઘેલી ભાષામાં સમજાવવું પડે. કોઈ મારે મોટા વડીલને સમજાવવું હોય ને તો એને તાણીને સમજાવવું પડે, કારણ કે કાનના દેવતા થઈ ગયા હોય ને, એટલે એને એ રીતે. અને કોઈ યુવાનને સમજાવવું હોય તો એને એની ભાષામાં. દરેકને પોતપોતાની ભાષામાં. આ સનાતન ધર્મે એ કામ કર્યું છે. આ સમાજને એક તંત્રે બાંધવાને માટે, એક માળાના મણકા બનાવવાને માટે એક દોરીરૂપ પોતાના સિદ્ધાંતો અને ઉપાસના ભક્તિના વૈદિક માર્ગને અપનાવી અને દોરી નિર્માણ કરીને અલગ અલગ મણકાઓની અંદર પૂર્યા છે. ભગવાનના ચરિત્રની અંદર પ્રેમાનંદ સ્વામી કીધું મહારાજા અભાગ્યો જીવ કદાચ તમારા મનુષ્ય લીલાને ન સમજી શકે અને જીવાત્માનો મોક્ષ બગડી જાય ત્યારે એના માટે ઉપર કંઈક દયા કરો. અને ત્યારે ભગવાને હાથ કરીને બોલાયો. ઓલા પાછા વળતા હતા ને એટલે મહારાજે હાથ પાડ્યો, કાશીદાસ કાનદાસ તમે જે જોવા માટે આવ્યો છો જોઈને જાઓ. અને જ્યારે ભક્તોએ પાછું વળીને જોયું ને ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા, પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. એ ભક્તોને નિશ્ચય થયો કે હાથમાં તાબેતો હોય, માળા હોય, ધનુષ હોય, વાંસળી હોય કે કોઈ પણ રીતે પરમાત્મા નરસિંહ રૂપે પ્રગટ્યા હોય તોય ભલે, વામન રૂપે મચકચવરા આદિ કોઈ પણ રૂપે હોય, પણ પરબ્રહ્મ તત્વ છે એ જ એક જ છે. અને એના સ્વરૂપને આ સમજણને નિષ્ઠાને દ્રઢ કરવા માટે આ ઉત્સવને આપણે નિમિત્ત બનાવ્યા છે. એની અલૌકિકતા એ રહેલી છે. બાકી રોટલા તો ઘરે પણ આપણે બનાવીને ખાતા હોઈએ, પણ ઘરે જે બનાવેલા રોટલા હોય ને એમાં મેં કીધું એમ માયાનો પ્રભાવ હોય, કંઈક દેહાભિમાન હોય, અહંકાર હોય. અને જ્યારે ભગવાનનો પ્રસાદ મહિમા સમજીને આપણે આરોગીએ ને ત્યારે આપણા અંતઃકરણના મલિન વિચારો, જેમ સોનાની અંદર જેમ લખ્યું કે અગ્નિના યોગથી એ સોનું પીગળે અને પીગળીની અંદર રહેલા જે ધાતુ છે બધા જુદા થઈ જાય અને સોનું પોતાના મૂળ સ્વરૂપની અંદર પાછું આવે ત્યારે એની કિંમત વધે. એમ આત્માની અંદર પારસ સ્પર્શી લોહ કંચન ભાઈ મોંઘે મૂલે વેચાય રે. આત્મા તો એ પોતે શાશ્વત છે, પણ સંસારિક માયા બંધનની અંદર અજ્ઞાનતા રૂપી અંધકારની અંદર એ એટલો ગરકાવ થયો છે કે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો છે, મૂળ લક્ષ્યને ભૂલી ગયો છે. એટલે એને જ્યારે સત્સંગરૂપી યોગ થાય, એના તપિશની અંદર જ્યારે તપે ત્યારે એની અંદર વાસ્તવિક પોતાના બ્રહ્મરૂપની અંદર સ્થિર થઈ અને પરબ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે સામર્થવાન બને છે. આ પ્રાપ્તિ આપણને સનાતન ધર્મ, આપણી સત્સંગ આપણને કરાવે છે. આપણા ભગવાને આપણા માટે આ મોક્ષનો માર્ગ ચીંધ્યો છે. એટલે એના માટે અને પણ નિયમ એટલો જ. મેં ઘણી હમણાં સભામાં ક્યાંક કીધું હતું, મહારાજ કીધું ભક્તિ એ સર્વ ઔષધિ સમાન છે. સર્વ કાર્યનું જો સિદ્ધિ થતી હોય ભક્તિથી થાય છે. પણ એમાં 3 વસ્તુનું મહારાજે બહુ અનુસંધાન રાખ્યું. ભક્તિ કરવી એની અંદર 3 બાપુ, એની અંદર 3 વસ્તુનું અવશ્ય અનુસંધાન. એક તો મહાત્મ સમજો. તમે કરો છો ને વગર મહાત્મે વગર સમજણે તમે જ્યારે કરો તો એનો કોઈ અર્થ નથી રહેતો. એનું મહાત્મ સમજો તમે જે ભક્તિ કરો છો. બીજું, એના નિયમમાં રહીને કરો. એના નિયમની બહાર જઈને તમે કરેલી એ વ્યક્તિ નથી. અને ત્રીજું, પતિવ્રતા ભાવે થઈને પોતાના આરાધ્ય ઇષ્ટદેવની અંદર પૂર્ણ નિષ્ઠા રાખીને ભક્તિ કરો. આ ત્રિગુણાત્મક જ્યારે ભક્તિ થાય, ધર્મે સહિત, ભગવાન શિક્ષાપત્રીમાં લખ્યું ધર્મેણ રહિત કૃષ્ણ ભક્તિ કાર્ય ન સર્વથા. જે ભગવાનની ભક્તિમાં જો આચરણની શુદ્ધતા ન હોય, વિચારોની શુદ્ધતા ન હોય, ધર્મની મર્યાદા ન હોય તો એ ભક્તિ પછી ભક્તિનું ફળ નથી આપતી. ભક્તિનું ફળ 2 પ્રકારે છે, એક બીજબળ અને એક પૂર્ણ ફળ. બીજબળ એ છે કે તમને જન્મમાં આપે, જન્મ મરણમાં મનુષ્ય દેહ આપે અને મનુષ્ય દેહમાં સત્સંગ ઓળખાવે. આ એનું બીજબળ બન્યું. અને એ જ ભક્તિ જો પરમાત્માને પ્રસન્ન કરી જાય તો ભગવાનના ધામની પ્રાપ્તિ કરે, મુક્તિ આપી દે. એ જીવાત્માને આ ભક્તિની પરાકાષ્ઠાને ભક્તિનું પ્રદાન. તો વાસ્તવિક ભક્તિનું સ્વરૂપ એ છે કે જેના દ્વારા, અને મહારાજે બહુ જો કે શાસ્ત્રની અંદર વિવેચન કર્યું છે, પણ મેં કીધું કોક દાડો 7 દિવસની હેલીનો એનો વારો આપણે રાહ જોઈએ. અમારા યજમાનો અહીં આગળ થાય એવા બેઠા છે. કોદ ઓળખે છે બરાબર કરવું છે ને 7 દિવસનું કંઈક કરીએ સંકલ્પ, ભગવાનને પ્રાર્થના. સુરતની અંદર કંઈક આપણે પાટોત્સવ આવે છે ને શ્રીજીનગરનો, અને એનાથી વિશેષ બધા હરિભક્તોને જો આ વર્ષે આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ છે. ભગવાન સ્વામિનારાયણે સર્વ જીવ હિતાવહ જે શિક્ષાપત્રી લખી એના 200 વર્ષ થાય છે. એટલે વિધા વધારે કંઈ થાય કે ન થાય, પણ હું મારા ઘરનું આમંત્રણ તમને આપી દઉં અત્યારથી. આવતી વસંત પંચમીએ આપણે વડતાલની અંદર ધામધૂમથી શિક્ષાપત્રી મહોત્સવ પરમ પૂજ્ય મહારાજશ્રી અને માતુશ્રીના સાનિધ્યની અંદર આપણે ઉજવવો છે. એટલે બધા અત્યારથી તારીખો લખી રાખજો. હું જાણું છું લગ્નગાળો હશે ને કંઈકના વ્યવહારે હશે, પણ આગા પાછા કરી નાખજો. હજુ 2 મહિના છે.
અત્યારથી આગા પાછા કરીને ગોઠવી દેજો. આપણે ધામધૂમથી ભવ્યતાથી ભવ્ય ભગવાનનું વાણી સ્વરૂપ એવી શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ આપણે નવગજા હાથીની અંબાડી પર એનો સુંદર શોભાયાત્રા કરીને આપણે કરવી છે. આ ભગવાનના પ્રત્યે આપણો ભાવ, આપણી પ્રેમ લક્ષણા ભક્તિનું એક સમર્પણ હશે. અને એ રીતે અને માત્ર ઉત્સવ કરીને નથી કરવું, આ શિક્ષાપત્રીને આપણા જીવનમાં પણ ઉતારવી છે. આ મહત્વનું છે. આ મહત્વનું છે. ખાલી ઉત્સવ કરીને હારતોરા કરવાથી એ ઉત્સવ ન કહેવાય, પણ એ શિક્ષાપત્રીના આદર્શોને, એ શિક્ષાપત્રીના આચરણને આપણા જીવની અંદર આપણે ઉતારીએ ને તો એ સાચી આપણે ભગવાનને પ્રત્યે આપણી શ્રદ્ધા હશે. તો આજે એવા જાહેરાત સાથે આજના આ શાકોત્સવની અંદર અમારા પરમ સ્નેહી એવા જે દ્વારકેશલાલજી મહારાજશ્રીના ચિરંજીવી એવા આશ્રયકુમારજી મહોદયશ્રી અહીંયા પધાર્યા સમયની વ્યસ્તતામાં આપને ખૂબ ખૂબ અમે હૃદયથી આવકારીએ છીએ. સમગ્ર સંપ્રદાય વતી આપનું સન્માન કરીએ છીએ અને ખૂબ ખૂબ આપને શુભકામના આપીએ છીએ. આપના નેતૃત્વમાં વૈષ્ણવ સત્સંગ સમાજને સનાતન ધર્મની ખૂબ વિકાસની યાત્રા અગ્રેસર થાય એવી ભગવાન શ્રી હરિના ચરણારીનો પ્રાર્થના કરીએ છીએ. અમારા ઉપસ્થિત સર્વે મહામંડલેશ્વરો આપને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આપનો આ પુનઃ એક વખત આપણને એકત્રિત થવાનો, એક મંચ શેર કરવાનો અવસર મળ્યો. આપનો પણ ખૂબ ખૂબ અમે બિરદાવીએ છીએ. આપ અમને કુંભની યાત્રાની અંદર અમને ખૂબ મદદરૂપ થયા હતા, એટલે આપને પણ બધાને અને અહીંયા ઉપસ્થિત તમામ નામી અનામી બધાને હું નામ દઉં તો સમય ઘણો જતો રહેશે, એટલે બધા અમારા સંતોને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. આવા કટોકટીની અંદર બધા પ્રકારના માન ને સ્વાર્થને મૂકીને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહ્યા છે. તમને ખૂબ ખૂબ અમે બિરદાવીએ છીએ. તાળીઓના નાદથી સંતોને, પાર્ષદોને વધાવીએ. અને અમારો લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ખાસ કરીને જે સ્વયંસેવકોએ રસોડાની અંદર સેવા કરી છે. અમે હમણાં શાકને વઘારવા માટે ગયા ત્યારે જોયું કે બહેનો જે એ રોટલાની સેવા કરતા હતા, હરિભક્તો જે શાકની વગેરેની સેવા કરતા હતા, એવા તમામ સ્વયંસેવકોને જે પાર્કિંગની અંદર વ્યવસ્થાની અંદર હતા, રસોડાની અંદર, તમામને નામી અનામી બધાને અમે અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમને ખૂબ ખૂબ એવું સમજણ, શક્તિ અને એવી ભગવાનની ભક્તિ આપે કે આપણા જીવનની અંદર આવા ઉત્સવો અનેક એવા થતા રહે. મહારાજનો રાજીપો સ્વરૂપ રહે. ભગવાન શ્રી હરિના ચરણારીમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપીને એક છેલ્લે ભલામણ આપણા ગેહલોત સાહેબ કહીને ગયા છે, હવે બધા હેલ્મેટ પહેરજો, પટ્ટા બાંધજો અને રોંગ સાઈડ ન જશો અને હોર્ન ન મારશો. આ 3-4 વસ્તુનું બધા અનુસંધાન રાખજો, નહીં તો આપણો તિલક ચાંદલો વગોવાશે. એમ થશે કે જો આ સ્વામિનારાયણવાળા અહીંયા આગળ ઊંધા એવા. એટલે અને પહેલી ભલામણ મારા ડ્રાઈવરને અભયસિંહભાઈને જ આપવાની છે. એ ઘણી વખત ઉતાવળ કરનાર હોય છે. સાંભળતા હોય સાંભળી લેજો, જો સાહેબ શું કહીને ગયા છે. એટલે બધાને ખૂબ ખૂબ અભિનંદન. આપણે નિયમમાં રહીએ અને ભગવાન બધાનો ખૂબ મંગળ વિસ્તારે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપો. બોલો સ્વામિનારાયણ ભગવાન, નારાયણ મુનિ દેવની.